અને આજનું બિલ આપી દેવાનું. બિલ લઈ ગયા બિલ. આ ધાર મૂછોની ધાર જરા મોઈ છે તે વાગી ના જાય ઓઠ ઉપર. હા, બહાર કાઢો જરા. હા, એમ બહાર રાખો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. અને હવે ઉત્તરાયણ કાલે છે. આજે હવે બધા ફરવા જઈએ છીએ રાત્રે. ગામમાંથી બધા મિત્રો આવેલા છે અને ગામના બધા મિત્રો ભેગા થયા છે. એ અમારા પાછળ દેખાઈ રહ્યા છે બધા મિત્રો. એના હાથે બધા ફરવા જઈએ છીએ. હવે જોઈએ ક્યાં જવાય છે. હવે સિંહોનો તો કોઈ ઠેકાણો હોતો નહીં, પણ જઈએ છીએ. આ ભાવેશભાઈ, અરે ઉભા રહો. આ કેટલાનું લાયા ભાઈ તમે? હું તો એમને એમને લઈને આવ્યો. મારા જોડે તરી પહેલી તે હાલા. બાકી બ્લોગ જોયો આપણો? હા, જોયો ને કમ્પ્લીટ. આજે જ આવ્યો, ટીવીમાં ચાલુ થઈ ગયું. આપણે સબસ્ક્રિપ્શન કરેલું પહેલા આવે ને, પહેલું જ ઉપર આવ્યું. ભાઈ કોપીરાઇટ વગર તો બંધ જ કરી દેવું પડે. ના ચાલે. કરી દેવું. તું કહેતો હોય તો બધું કાઢીને મેલ લેવું. ગેડી મારવા નીકળી ગયા છીએ ભાઈ બંધો બધા આવી ગયા છે. બરાબર છે. એક ગાડી આપણા જોડે છે, એક ગાડી વેદાંતભાઈ પાછળ લઈને આવે છે. ગેડી મારવા નીકળ્યા છીએ. વર્ષો જૂનું મિત્ર મંડળ આપણું આવી ગયું છે. અને એમને આજે રાત તો ઘણી ટૂંકી જ છે એવું લાગે છે મને. અમારા બાપા પણ એટલે આજે ગેડી વાગશે અમદાવાદમાં. ગેડી સાથે આપણે જવામાં આવશે. મારે તો ભાઈ બધું લીક જ કરવા જોઈએ. બાપુ પતંગ લઈ આવ્યો. આ તો હેરતાણમ ફરવા નીકળ્યા તે. અલે આ તું તો ખરો મદારી માણસ છે લે. અલે પણ પૂરા 12 થયા લે. પણ ચોર છે તું. અલે પણ તાર એ આમાં જોડે નથી આવું તાર. ચોસ એમ કે ને ખબર આવું કે દેવું ચોસ. હા, તું ચોસ અત્યારે ઈસ્કોન ને. આ તો અમે ઈસ્કોન બાજુ જઈએ છીએ, સિંધુ ભવન જઈએ છીએ. કેમ કરીએ તમારી યાદ થાય સારું હેડ. આ ઉરુઈટાનું ખરેખર હરેક વખતે કોક ને કોક ડખો જ હોય છે યાર. આ અત્યારે બધા ગોમના ભેગા થયેલા બરાબર છે. તો એ આવ્યો હતો આ ગેડીમાં જેવી મજા આવી જતી. અત્યારે આ વાગ્યા કેટલા? 11:30 થયા બરાબર છે. 11:30 વાગે આપણે ત્યાં કરેલા. હવે રાતે કેટલા વાગ્યા અહીંયા હજી કોઈને ખસી ખબર નહીં બરાબર. પણ માહોલ જોરદાર બનતો યાર. એને મિસ થશે આ માહોલ. બ્લોગ જો હે એ વખતે એને થાય કે ના ભાઈ ગયા હોત તો મજા આવે. તો કશો વાંધો નહીં. હવે એનું મજા લેવી નહીં ને આપણે હવે એનું મજા આલવી બાકી આ જો બ્યુટી ઓફ અમદાવાદ બરાબર. ઉપર રસ્તો નેચર રસ્તો ને વચ્ચે રસ્તો બરાબર. રસ્તા જ છે. પુલ ઉપર પુલ. વિચાર કરો તું ખાલી. એના તર પુલ ટેબલ રમે. હા, પુલ ટેબલ. અલ્યા પુલ ટેબલ ની તો તું હા મિત્ર ફાવટ આવી ગઈ છે ભાઈ પુલ ટેબલ માં તો. ઓન ઉડાડો એમ હું જાણવા અમે ગાડી લાવે ને બરાબર. વ્હાઈટ જ ગાડી લાવે બરાબર. અને એમાં વર્ણાત લાવે. અને એમાં પાછળ હું લખાવાનું છે ખબર? ના. શ્વેત અશ્વ. બોલો. શ્વેત અશ્વ લખાવાનું છે. અરે સંસ્કૃત કહેવાય, હિન્દી કહેવાય, શુદ્ધ જે કહેવાય વંચાયમ. શ્વેત અશ્વ લખાવાનું છે. ચમ કારણ કે છે ને અર્જુન નો રથ હતો ને એ શ્વેત અશ્વ નો હતો બરાબર. 4 ઘોડાઓનો હતો. અને ચાલુ એ વિચાર રાખેલો કે ઘોડાને અશ્વ ચાલ એ હું ગાડી લાવું ને એ જ નોમ લખાવાનું છે આપણે. તારો સારથી કૃષ્ણ કોણ બનશે? 31 ડિસેમ્બરે એ ગાડી આપણા તો પાર્ક થવાની છે. અને એ ઓટોમેટિક જ લાવવાની છે. વર્ણના ઓટોમેટિક. અને શ્વેત અશ્વ લખાવા ઓલે જ મારે છે ને વ્હાઈટ લેવાની છે. અને બાકી એક પાર્કિંગમાં બ્લેક તો પડી જ રહેલી
હા જોઈ હા, બે તો જોઈ છે તારે જમીન પર જોઈ છે ફાઇનલી ડેસ્ટિનેશન ઉપર આપણી ગાડી તો આવી ગઈ છે બરાબર. આ પાછળ દેખાઈ રહ્યું છે મેડીસ અલે ક્યાં ગયું લે આવી રહ્યું નથી દેખાતું મારા હારું લાઈટમાં. આયા ભાઈઓ આઈ ગયા શું બાકી મજબૂત સારી છે આઈ ગયા શું મેડીસ કે ભેમો આઈ ગયા ભાઈ. માહોલે માહોલ વધાવો હાર્દિકભાઈ 450 રૂપિયા ચીઝ બ્રશ છે. બોલો ઉમિયા ભાઈ નીચે લાવ પાણી હાલ દે ભાઈ જરા પાણી હાલ દે. 2000 રૂપિયા પેલા એડવાન્સ પણ ખાઈ લે ખાતા. પેમેન્ટ કરીને જે ઓર્ડર આવતા હોય ને અમે તો મોણા હીએ શેઠ આવી રહ્યા. અને ગમ કરતી તો જુત્તે ના તો લોકો બોલ્યા તે છો લે ગાડી પણ હોવ ધ્યારો જુત્તો એક જ સેટ માં દેખાય એ શેઠ ને જૂત કઈ વાર કરુણેશ કરતા કઈ અષ્ટમ કુવેર જે ગાદી બનતી છે આગળ હાઉ કા જોવો છે આ દોરો ધબ સપલો સ્પોન્સર રેડી છે પીવો તમને ચા આપણે 5 ચા 1/2 કરજો. હા એ ભાઈ હું તો ડિસ્કાઉન્ટ આ મેનુ આવો હાલ દીએ ચા તો પીવો પેલા ડિસ્કાઉન્ટમાં કઈ એની અંદર વાંચીને ઓર્ડર આપો 450 નું સ્કીમ છે કઈ ચાલુ અત્યારે હે નહીં ગાડી આપણો ભાઈ આવેલો છે ઘેરથી બરાબર. મયુરભાઈ પહેલા બ્લોગમાં આવ્યા છે બાકી ભાઈ કેવું લાગે છે? સરસ છે. આયોજન કેટલું બરાબર છે? બરાબર ને ગમે ને? અને આજનું બિલ આપી દેવાનું. બિલ ને લઈ ગયા બિલ ના બરાબર પણ બિલ હાલ દો તો મજા આવે. કીધું તો ખરું બિલ ને લઈ ગયા બિલ તો એ પેલા આગળ જઈને પેલો ચાઇના વાળો આવે ને એના જોડે એવું માગવાનું છે આપણે એને કહેવાનું છે બિલ ને લઈ ગયા બિલ. ઉમિયા સેલ્સ એજન્સી આ ભાઈના નોમે છે તમે જોડાઈ લો. અમે તો માણસ જ છીએ. આ ભાઈ તો પડી ગયું ઉતારવાનું ગોમાં મારું છે અમે તો હેરતા થઈ જાય. એટલે સાહેબ હજી જો કરે છે. પૈસાની તો કમી જ નહીં આપણે સાયન્સ સિટીમાં બેઠા છીએ અને અત્યારે ફ્રેન્કી ખાવા હવે સ્પેશિયલ નિકોલ જવાની વાત છે. ઓ ચડનારીનું દાવણ લાજ નમતી આલુ તો રોમ મારો રૂઠી જાય જાતું કરું તો ચડનારીનું દાવણ લાજ નમતી આલુ તો રોમ મારો રૂઠી જાય જાતું કરું તો. ભાઈ કહેતા હતા કે ભાઈ મને રાતે તો ફરવા દો ને તો ફોન કરજો. હવે અત્યારે 1 વાગ્યો છે ફોન કરીએ હું કેવું જાય ફોન ઉપાડ્યો કે નહીં પેલા તો એ વાત છે. લાગે ફોન તો લાગે. શું કરે છે ભાઈ? બેઠો આ તો રાતે ખડવાને કરેલા તે તું એકી દેલું ફોન કરવાનું એટલે કર્યો. હા તે ઉપાડ્યો તે આવવાનું એ કહેતા તે પછી અમે આ નિકોલ આવીએ છીએ. ફ્રેન્કી ખાવા આવીએ. સાયન્સ સિટી ગયેલા હતા. હું વાત કરે તું સાયન્સ સિટી થી પછી ફ્રેન્કી ખાવા અમે નિકોલ આવીએ છીએ. અમાર ભાઈ રાતે વાગ્યા છે અઢી અને આપણે નિકોલ પહોંચી ગયા. ફાઇનલી નિકોલ પહોંચી ગયા. હવે ઈશ્વરની ફ્રેન્કી ખવડાવવા આવેલા હતા હું ગાડી. હવે પેલા ઈશ્વરની ફ્રેન્કી ખાયું. બાકી બધાએ થોડું ઘણું પેટ પૂજન કરી લીધું છે. હવે બાકી જે થોડું બાકી છે એ હજી હવે કરવાનું છે. આ ઈશ્વર વાળાની ફ્રેન્કી દેખાય એને તો અમે સ્પેશિયલ ફ્રેન્કી ખાવા 35 કિલોમીટર દૂર આવ્યા. 10 જણા ફ્રેન્કી ખવડાવો ભાઈ. કેટલી ફ્રેન્કી મંગાવી ભાઈ? વિશાલ વર્ણન કરી દો થોડું. ઉભા રહે એના પેલા વિરંગભાઈ ને બતાવી દઈએ. આઈએ કરતા પહોંચી ગયા. આ ધાર મૂછોની ધાર જરા મોઈ છે તે વાગી ના જાય ઓઠ ઉપર. હા બાર કાઢો જરા
હા એમ બાર રાખો બે લીંબુ મૂકી દે બે વળન કરો એ ભાઈ તો કોલજો મિત્રોના સંગાથે રાણીપ થી નીકળ્યા ચા પીવા શીલજ ફ્રેન્કી ધ્રુવ ને ફ્રેન્કી ખાવા નિકોલ બરાબર છે અને પછી અહીંયાથી જશું આમ ફરીને પાછા રાણી ખરું એમ છતાં એક ભાઈ તો ફાગવેલ જવું ભાગવેલ જવું હોય તો જતા રહીએ આપણને જરાય ના છે નહીં જવું છે ભાઈ તાર આવું ફાગવેલ ફાગવેલ આવું એમ ને માથેજી બળાકો કર્યું તો કોઈની જવાબદારી નહીં આ ઈશ્વર વાળાની ફ્રેન્કી ખાવા સ્પેશિયલ ભાઈઓ આવ્યા છે અને આ ભાઈઓ ને આ ભાઈ માટે સ્પેશિયલી આવ્યા છે એટલે देखो ना गाइस ओहो फ्रेंकी થઈ ગઈ હાથમાં ભાઈ ઉઠાઈ જ લેજો આ પેલો ભાઈ એ પાછળ રહી ગયો એ પતિ જઈ લે તારે વાહ વાહ આઈ લે હાથમાં વેદ્યનાથમાં છે ઉલાર એ તો ના કે અને આવો અમને રોમ દોડા હું છે ભોગે બાગેલું છે હું ધ્રુવભાઈ બે ખાઈ ગયા જોઈને માર તો નથી ખાવી ફાઇનલી ગાઈસ આપણે ફ્રેન્કી બેંકે ગઈને પાછા નીકળી ગયા છીએ વાગ્યા છે સવારના 3 વાગી ગયા છે ભાઈ હાર્દિકભાઈ જરા બતાવી દીધું સાહેબ 3:07 થઈ 3:07 થઈ ગયા ને બરાબર સીધી હવે નાકની દોડી ઘેર જવાની છે ગાડી અને પાછું સવારે બીજા દિવસ ઉત્તરાયણ છે એટલે વહેલું ઉઠવાનું છે પ્રોગ્રામ કઈ રીતે સેટ થાય એ બધું આગળ તમને જણાવીશું ચલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.